અને આ વાટીઓ ખડ વાવવાનું હે 250 ગ્રામનું પેકિંગ છે આ બુલેટ ખડ આવે ને એ માયલું થાય ટૂંકમાં આવું થાય આ બાજરાનું નાનું બતાવો મિત્રોને આ રીતના થાય જાડું બહુ વતી ના થાય બુલેટ ખડ આવે ને એવું ના થાય ખાધે બહુ મીઠું આવે કિલ્લાનો ભાવ છે આનો 900 રૂપિયા આ 250 ગ્રામનું પેકિંગ છે 230 રૂપિયા પડ્યા આપણે એના તો આપણે એમાં 2 ચારા વાવવા અમે બાપ દીકરો બે ગયા હતા અહીંયા વિડીયો બનાવો તો અહીંયા હે ને પવનનો અવાજ બહુ આવે એટલે અમે અહીંયા ઓર્ડરમાં આવતા રહ્યા ત્યાં આપણે 2 ચારા વાવવાના છે અને આપણે છે વાઢીઓ બાજરો મિત્રો જા આમાં આપણે વાવવું 6-7 વાર લઈ પછી આપણે આ ખડ વાવવું કોઈ મિત્રોને વાવવું હોય ને તો ખડ બહુ સારું છે અને ખાધે મીઠું છે પાડે પાછો ઘાય આવે કાણવારી એગ્રે મળી જશે તમને ભૂમિ એગ્રોમાં બરાબર કોઈને જોતું હોય તો મિત્રો અહીંયાથી લઈ આવજો અને વાવવા જેવું ખડ છે એટલે વાવજો અમારે જો 2 ચારા અહીંયા વાવી આજે આગળ વાવવું જુવાર હતી પહેલાં આમાં જુવારમાં મજા ના આવી એમાં ગાભામાં ઈ રહે ને બહુ પડે એ મીઠી બહુ હોય ને જુવાર થાય સારી એમાં વાડ સારા આવે એ કાઢીને આપણે વાડીઓ બાજરો કર્યો જો અહીંયા 6-7 ક્યારા બાજરો નામી થઈ ગયો અને હવે આની ટ્રાય કરવી આપણે આ તો અહીં પડશે તો પછી આપણે લઈ આવ્યા જો ભણવાઈ દો 250 ગ્રામનું પેકિંગ બાજરા જેવા દાણા કેવા આવે તમને ખોલી નાખડી બતાવી બરોબર તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કરતા જાજો અને મળી આવો પાછા બતાવું તમને દાણા કઈ રીતના હે ને હું હે બધું જો મિત્રો આવી રીતના દાણા હે કારું હે કારું જો આ રીતના વજનવાળા દાણા આવે મિત્રો પાણીમાં બૂટ થઈ જાય આપણે ટૂંકમાં આમ છાંટી અને આશિયાજી ખપારી હાકી ને કાંઈ બહુ ના કાંઈ ઊંડું જાય તો ના ઉગી શકે ઝીણો દાણો છે અને ફૂટે બહુ મિત્રો આનો વાઢીઓ આપણે બુલેટ ખડ આવે ને એ રીતના જ ઠૂંબા થાય આ રીતનાનું બી આવે જો કાળું બી છે આપણે જો આગળ વાવવાનું હોય મિત્રો અને પેકિંગ આ રીતના અડધા કિલોમાં ના આવે કિલાનું પેકિંગ આવે અને 250 ગ્રામનું આવે અડધા કિલામાં ના આવે અને કિલ્લાનો ભાવ છે આનો 900 રૂપિયા મિત્રો મોંઘું આવે આછું બહુ ઘાટું ના હોય અને થૂંબા થાય એટલે બહુ આછું જેટલું પાકું હોય ને એટલું સરસ થાય દાણો હોય ફોરવાનો તો ભાઈ આ રીતે આછે કપારી આખે પાણી ચાલુ કરી દેવાનું તો મિત્રો આ છે બેક્ટેરિયા બરાબર આપણે માંડવીમાં સફેદ ફૂંગી આવી મિત્રો એટલે આપણે હે ને બેક્ટેરિયા છાંટવાના છે કાળી ફૂંગના નથી આ સફેદ ફૂંગના છે ને આપણે ખાતરને લીધે આ ખાતરનો ઢીગલો હતો ને એટલે આપણે એ સફેદ ફૂંગી આવી ને લીધે માંડવી હે ને ઉતરે છે તો આપણે જો આ બેક્ટેરિયા હે ને છાંટી દઈએ મિત્રો બરાબર રેતી અને કિલો 1 ગોળ અને તાજું સાણ એ આપણે બધું મિક્સ કરી દીધું મિત્રો 250 ગ્રામનું પેકિંગ છે આપણે આ આમાં જ રાખવાના છે બાકી બધા બહારના આપણે સફેદ ફૂંગીનું રેતી સાણ બધું મિક્સ કર્યું આપણે મિત્રો આમાં છે ને ગાંગડ્યું છે ને ભાંગવું પડે એને એને હાથમાં બેનો જગવું આપણે મિત્રો બેક્ટેરિયા ખાતા ચાલુ હોય એટલે બહુ કરીએ આ દોરી ભૂંગી નાખે કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જ તો હાલો આપણે વાવણા કરવા હે ને દવા ભેરવવાનું કામકાજ હાલે છે અને છાંટાઈ ચાલુ છે અને વહેલું વાવણું કરી દઈએ તો ફરી વાવણી થઈ જાય ને કે વધુ વરસાદ આવીએ તો ગારો નળીએ તો વાવણી ચાલુ કરવી આપણે ફાઇનલી આપણે હે ને વાવણું ચાલુ કરી દીધું
દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો આપણે તુરદાર વાવવાની છે મિત્રો. આજ માંડવીનું આપણે કાલ રામથી પૂરું વાવવાનું થઈ ગયું કપડે. આજે આપણે તુરદાર વાવવાની છે, બરોબર. આવી તેરી સોંપવાની છે તુરદારનું બીજ. આ હા કંઈક મિત્રો નવસારી કુકુમ છે. બ્રિટિશ પાયલ આવે બહુ ઓછી હોય, બહુ ના હોય, એટલે ઈર તો આવે. મીઠી વસ્તુ છે એટલે હવે તમે થેલી લઈ આવ્યા તુરદાર. કઠીએ તો એ લઈ લેવું પણ પાટી છે આપણે લઈ આવ્યા. ભૂમિ એગ્રોમાંથી લઈ આવ્યા, બરોબર. 3 થેલી છે. 2 એરું મૂકું ચોપવાની છે. મજૂર 2 આવે ને 2-3 જણા અમે બપોર થાય ને ચોપી નાખે ને પછી આખી નાખે રખવાનું સંભાળે એટલે કામ થાય પૂરું. અને આજ તો લગભગ મને વાવણા કરવાની દે. વરસાદ છે ને અત્યારમાં જો આગમન બહુ હોય. હા હવે જોઈએ આગળ મિત્રો આપણે તુરદાર ચોપવાનું કામ ચાલુ કરી દીધું. અહીંથી લીધી તુરદાર ચોપવાની. 2 આ મજૂર આવ્યા અને 2 જણા હંમેશા અહીં આપણે 2 એરું મૂકીને એ રીતના ચોપવાની છે. વાહુથી ચોપવાની છે. ઓલા ટીસી લગાવી દીધી. 7-7.5 વીઘા જેવી થાય છે. માંડવીની 2 એરું મૂકીને એકાદ ચોપવાની છે. તો ચાલો મળી ચોપવા. આજ તો કદાચ વરસાદ આવો તો આવીએ. મળી હાલો પાછા આગળ મિત્રો તુરદાર છોપવાનું કામ ચાલુ છે. જો આવી રીતના કંઈક છોપાય છે કા બાપા. હા આવી જાઓ મિત્રો તુરદાર ચોપવા. આ રીતના ચોપવાનું કામ ચાલુ છે. આપણે 2 એરું વચમાં મૂકીને એકાદ સોંપી તુરદારની ઉપર ચાલી માંડવી ભાઈ. આ રીતના કંઈ તુરદાર છે મિત્રો. તમે જ કોઈ દી જોઈ નહીં હોય. આપણે હજી વાં પૂગું એટલે મિત્રો ચોપ પૂગું તો ઘરતા ખરી એવા પરે વરી આવે. 2 મજૂર છે ને 2 અમે 4 જણા હઈ. મારે નહીં તો 2 એરું વચ્ચે મૂકવાની છે એટલે ચોપતા તો આ વાંકા કરતો હેઠે પૂગવા ઘરતા ખરી ચોપાઈ જાય. બપોરે તો થોડી ઘણી રહી જાય, નહીં ચોપાઈ રહી. રૂંડા હાઈને થાય ત્યારે ચોપી લેવું જ. પછી આપણે આમાં હંબા રાખવો ને રપટો બપટો કંઈ આપવો નથી. રપટો આગળ દાણા હા ભેરા થઈ જાય. હંબા રાછો મારી દેવો એટલે પાછું આપણે વખડવા મજા આવે. ચાલો મિત્રો મળી હાલો આગળ